ઉદાહરણ નંબર 7 આ અગાઉ આપણે 6 ઉદાહરણો જોઈ લીધા છે અને આ 7મું ઉદાહરણ છે. નીચેની માહિતીમાં એક ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની માસિક આવક એ રૂપિયામાં આપેલી છે અને તેમની આવકનો મધ્યક શોધવાનો છે. આ અગાઉ આપણે છૂટા પ્રાપ્તાંકો હતા, FIXI હતી. આજે વર્ગ અને આવૃત્તિવાળો દાખલો છે. એટલે એક બાજુ આપણને વર્ગ આપેલું છે અને બીજી બાજુ આપણને આવૃત્તિ આપેલી છે. એટલે આને કહેવાય વર્ગ અને કહેવાય આવૃત્તિ એટલે કે F. હવે વર્ગ આપેલું છે પણ આપણે શોધવું પડે એક્સ. એક્સ કેવી રીતના શોધવાના? તો 2000 અને 3000 નો સરવાળો કરવાનો. 2000 અને 3000 નો સરવાળો કરે એટલે કેટલા થાય? 5000. જોજો બધી વાર નહીં તમારે કરવાનું, આ રીતના કરવાનું. 2000 વત્તા 3000 એટલે 5000 થાય, પરંતુ ભાગ્યા 2 કરવાના એટલે લખવાના 2500. એટલે અહીંયા આવશે 2500. બંનેનો સરવાળો કરવાનો. ફરીથી 3000 અને 4000 એટલે 7000. 7000 ભાગ્યા 2 એટલે 3500. ફરીથી 4000 અને 5000 એટલે 9000. 9000 ભાગ્યા 2 એટલે 4500. હવે આપણે એટલું જોઈ શકીએ કે 1000 નો ડિફરન્સ છે. એ જ રીતના આમાં પણ 1000 નો જ ગેપ છે કે જોઈ લેવાનું. જો 5 થી 6, 6 થી 7, 7 થી 8 એટલે 1000 વચ્ચેનો ગેપ છે. એટલે હવે દરેક વાર આપણે શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે લખી દેવાનું. અહીંયા કેટલા લખવાના? 5500. અહીંયા કેટલા લખવાના? 6500. અહીંયા કેટલા લખવાના? 7500. અને અહીંયા લખવાના 8500. ચેક કરી લેવાનો. છેલ્લે 8000 ને 9000 છે એટલે 8000 વત્તા 9000 ભાગ્યા 2 એટલે 8500 આવી જાય. એટલે આ રીતના એ વસ્તુ તો આપણે શોધી કાઢી. હવે આપણે આપણી જે રીત છે એ પ્રમાણે છે. આપણી રીત કઈ છે? FX. એટલે FX એટલે આ બંનેનો ગુણાકાર. એટલે 2500 ગુણ્યા 2 કરવાના. જોજો 2500 ગુણ્યા 2 એટલે કેટલા આવે? તો અહીંયા લખીએ આપણે 5000. ત્યાર પછી 3500 ગુણ્યા 3 કરવાના. 3500 ગુણ્યા 3 કરવાના એટલે આવે 10500. આ એકદમ ઈઝી રીત છે. પછી મેં તમને આમાં જ બીજી રીત પણ શીખવું છે, ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. 4500 ગુણ્યા 7 કરવાના એટલે 31500 આવે. કેલ્ક્યુલેટર છે એટલે આ રીત આપણા માટે બહુ સરળ કહેવાય. 5500 ગુણ્યા 15 કરવાના. 5500 ગુણ્યા 15 એટલે આવે 82500. એટલે લખી દેવાના 82500. ત્યાર પછી 6500 ગુણ્યા 25 કરવાના. 6500 ગુણ્યા 25 કરીએ એટલે 1,62,500 આવે. આ રકમ મોટી આવશે પણ કેલ્ક્યુલેટર છે એટલે આપણને બહુ વાંધો નહીં આવે. 7500 ગુણ્યા 16 કરવાના એટલે આવશે 1,20,000. અને છેલ્લે 8500 ગુણ્યા 12, 8500 ગુણ્યા 12 કરવાના એટલે આવે 1,02,000. કેટલા આવે? 1,02,000. આ બધાનો સરવાળો કરે એટલે દાખલો પૂરો થઈ જાય. આ બધાનો સરવાળો કરી દેવાનો એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. પછી ચેક કરી લઈએ આપણે સરવાળો કેટલો થાય. 5000 વત્તા 10,500 વત્તા 31,500. આ 31 કર્યા એમાં 500 ઉમેરીએ 82,500. 1,62,500. 1,20,000 અને 1,02,000 એટલે 5,14,000 આવે. કેટલા આવે? 5,14,000. અને અહીંયા જે છે મજૂરોની સંખ્યા એટલે કે આવૃત્તિ પણ ગણી કરીએ. 2 વત્તા 3 વત્તા 7 વત્તા 15 વત્તા 25 વત્તા 16 વત્તા 12 એટલે એ છે 80. એ 80 પણ આપણે અહીંયા લખી દઈએ. આપણી જે રીત હતી એ ખૂબ સરળ હતી. એટલે કે x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n. હવે આ રીતે દાખલો થાય કે નહીં આપણે ચેક કરીએ છીએ. આવે કે નહીં આવે આપણને ખબર નથી. એટલે 5,14,000 ભાગ્યા 80. 5,14,000 ભાગ્યા 80 કરે એટલે જવાબ તો નથી જવાનો, તો બી કરીએ. 5,14,000 ભાગ્યા 80 એટલે જવાબ કેટલા આવે? 6425 આવે. કેટલા આવે? 6425. હવે તમને એવું લાગશે કે જવાબ નહીં આવે, મેં એવું કીધું હતું. એટલે ચેક કરી લેજો તમારી ટેક્સ્ટ બુકની અંદર જવાબ આવે કે નહીં. બીજી રીતે દાખલો ગણાવું જે ટેક્સ્ટ બુકની અંદર છે. આ જવાબ સાચો જ છે, ખોટો નથી. પરંતુ આ દાખલો તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળશે, આવું કોઈ શીખવશે નહીં. આ તો ટેક્સ્ટ બુકની અંદર આપેલું ને એ જ બધા શીખવે. હવે આપણે શું કરીએ? ટેક્સ્ટ બુક વગરનું શીખીએ. જે રકમ આપેલી છે એ લખી દઈએ પહેલા. ચલો પહેલા આપણને વર્ગ અને આવૃત્તિ આપેલી છે. આ વર્ગ અને આવૃત્તિ જે આપેલી છે એ ઉપર જોઈને કોપી પેસ્ટ પહેલા લખી દેવું. અહીંયા આપેલું છે 2000 થી કેટલા? 3000. એમાં 2. ત્યાર પછી 3000 થી લઈને 4000 એમાં 3.
પછી 4000 થી લઈને 5000, એમાં 7, પછી 5000 થી લઈને 6000, એમાં 15. આ જેટલું પણ આપેલું છે બધું જ લખી દેવાનું છે. 6000 થી લઈને 7000, એમાં 25, 7000 થી લઈને 8000, એમાં 16, 8000 થી લઈને 9000, તો એમાં 12 છે. ઉપરની રકમ સીધી જ જેવી છે એવી આપણે ઉતારી દઈએ. પછી આપણે એમાં મધ્ય કિંમત શોધી. એ મધ્ય કિંમત પર ઉપરની છે એ બેથી જ મેં ઉતારી દઉં. 2500 થી લઈને 1000 ઉમેરવાની છે. 2500, 3500 એ આપણે ઉપર શોધી જ છે, એટલે એમાં ટાઈમ નથી બગાડતા. કેવી રીતના આવતું છે એ ઉપર જોઈ લીધું આપણે, બરાબર. એટલે એમાં કઈ આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી. એટલે આટલું તો આપણે કોપી પેસ્ટ પછી પણ હતું. આને કહેવાય એફ. પછી આપણે એફએક્સ કરી નાખેલું. પણ જ્યારે બીજી રીત આવે ત્યારે આપણે શું કરવું પડે? ત્યારે આપણે ડી શોધવું પડે. અને ડી એટલે એક્સ માઇનસ એ છેદમાં સી લખવાનો. ક્યારે સી લખવાનો? ખાસ ધ્યાન રાખજો. સી ક્યારે લખવાનો? જ્યારે પણ આ વર્ગ આપેલા હોય ત્યારે. જો વર્ગ નહીં આપેલા હોય તો સી શોધવાની જરૂર નથી. પણ સી છે એનો મતલબ કે વર્ગ આપેલા છે. તો વર્ગ આપે ત્યારે શું કરવાનું? તો કોઈ પણ એક સંખ્યા જે વચ્ચે આવતી હોય, જો આ વચ્ચે આવે છે એમાં એ ધારી લેવાનું. એટલે એ કેટલા ધારીએ આપણે? આ 5500 છે એને આપણે એ ધારી લઈએ. જે વચ્ચે છે, ઉપર બી 3 છે, નીચે બી 3 છે. જ્યાં એ ધારે ત્યાં 0 મૂકી દેવાના. અને આ કન્ટિન્યુ હોય ત્યારે ઉપર લખવાનું -1 2 3, -1, -2, -3, અને નીચે લખવાનું 1 2 3. હવે તમે કહેશો આ કેવી રીતે? તો હું ચેક કરીને બતાવી દઉં. એક્સ કેટલો છે? 2500. એ કેટલો છે? 5500. એટલે આપણે ચેક કરી લઈએ. એક્સ 2500 માઇનસ એ 5500 અને સી આપણે ધારવાનો. ચાલો, દરેક જે સંખ્યા છે એ દરેક સંખ્યામાં ગેપ કેટલો છે? તો તમે જોઈ શકો ગેપ 1000 નો છે. તો આપણે 1000 ને મૂકી દઈએ. ઓકે, ચલો. 2500 માંથી 5500 જાય તો કેટલા આવે? 3000, પરંતુ -3000. અને નીચે 1000 એટલે કેટલા આવે? -3. એ જ રીતે બધામાં જ આવવાનું છે. ચેક કરવાની કઈ જરૂર નહીં. 85 માંથી 5500 જાય તો 3000, 3000 ભાગ્યા 1000 એટલે કેટલા આવે? 3 આવે. એટલે એ પણ આવી જ જવાનું છે. એમાં કોઈ ચિંતા કરવાની નથી. હવે બહુ ઈઝી થઈ ગયું. શું કરવાનું છે? એફ અને ડી એટલે એફડી લખી દેવાનું. 3 દુ 6 -6, 3 દુ 6 -6, 7 એકુ 7 -7, 15 ગુણ્યા 0 0, 25 એકુ 25, 16 દુ 32 અને 12 તાળી 36. માઇનસ માઇનસ નો સરવાળો અને પ્લસ પ્લસ નો સરવાળો. 32 36 ને 25, 32 36 અને 25 એટલે કેટલા? 93 આવે. આ પ્લસ આવે અને ઉપર માઇનસ છે તે અલગ. 6 6 અને 7, 6 વત્તા 6 વત્તા 7 એટલે 19 છે એ માઇનસ કરવાના. 19 કેવા છે? માઇનસ. 73 માંથી 19 ને બાદ કરવાના. સોરી, 93 માઇનસ 19, 73 છે એટલે 74. ઓકે, હવે આપણી જે રીત છે એ પ્રમાણે આપણે જે સૂત્ર છે નવું એ પ્રમાણે ઉપયોગ કરી લે. એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફડી છેદમાં એન, અને અહીંયા સી આવે. ઓકે, કેમ કે સી વાળું સૂત્ર છે એટલે. ચલો, એ કેટલા ધારેલા? 5500. એફડી કેટલા આવ્યા? 74. એન કેટલા છે? તો એન આપણને ખબર આ 80 છે, જે આપણે આગળના દાખલામાં પણ જોયેલા ઉપર. એટલે 80 અને 1000 લખી દેવાના. એટલે 5500 વત્તા 74 ગુણ્યા 1000 એટલે 74000 લખવાના અને ભાગ્યા 80 કરવાના. એટલે 5500 વત્તા 74000 ભાગ્યા 80 કરવાના. 74000 ભાગ્યા 80 એટલે આવે 925. એટલે અહીંયા લખવાના 925. અને આ બંનેનો સરવાળો કરે એટલે ઉપરનો જવાબ હતો 6425. એ 6425 થઈ જાય. પણ કેલ્ક્યુલેટર છે એટલે મારી ઈચ્છા એવી છે કે તમે આ દાખલો કરો આ રીતના. બાકી તમે બંને રીતે કરો, કોઈ જ મુશ્કેલી આવવાની નથી. તમે આ કરો તો પણ ચાલે, અને એને અથવામાં એની નીચેનો જે દાખલો કરો એ પણ ચાલે. બંને રીતે આપણે દાખલો કરી શકીએ.